હાથમાં તીર કામઠા અને ઢોલ શરણાઈના તાલે ઝૂમ્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જસવંત ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી. પ્રસંગ હતો દાહોદમાં 17મા સાંસદ ઢોલ મેળાનો. આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તે અને આગામી પેઢી સંસ્કૃતિથી વાકેફ રહે તે માટે દર વર્ષની માફક ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં આદિવાસી નૃત્ય આકર્ષણ જમાવ્યું. રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આયોજિત ઢોલ મેળામાં દાહોદ સહિત પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા. મેળામાં 250થી વધુ ઢોલ મંડળીઓએ રમઝટ બોલાવી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના આદિવાસી આગેવાનોએ ઢોલ વગાડી નૃત્ય કરતા જોવા મળ્યા. આધુનિક યુગમાં ઢોલ ધીમે ધીમે લુપ્ત થતા જઈ રહ્યા છે, ત્યારે ઢોલ જીવંત રહે તે માટે ખાસ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમારો 17મો ઢોલ મેળો છે. દર વર્ષની જેમ હોળી પહેલે ફાગણમાં અમારા આદિવાસીઓ ગામે ગામથી જ્યાં મજૂરી કરવા ગયા હોય એ લોકો પણ અહીં આવી જતા હોય છે. એટલે અમે અમારી પરંપરા, અમારી આદિવાસીની સંસ્કૃતિ જળવાઈ રહે એના અર્થથી કે આ સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય, લોકોના મગજમાં રહેવું જોઈએ, એને ધ્યાનમાં રાખીને જ અમે દર વર્ષે ઢોલ મેળાનું આયોજન કરીએ છીએ. ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ રમણીય, ખૂબ જ આનંદદાયક છે. આ ઢોલ મેળામાં સમગ્ર મારો આદિવાસી સમાજનો ભાઈ બહેન દરેક લોકો આમાં જોડાય છે. અને જ્યારે હોળીનો તહેવાર આવતો ત્યારે આ ઢોલને એક સાંગ તરીકે પણ ઓળખાય છે. આ ઢોલ મેળાનું સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે. અને હોળીના તહેવાર દરેક ગામે ગામ ડાળામાં પણ આ ઢોલ વગાડીને આનંદ લેતા હોય છે લોકો. એક આદિવાસી સંસ્કૃતિ છે, પરંપરાગત જે વર્ષોથી ચાલતી આવતી એ સંસ્કૃતિ વિલુપ્ત આવનારી પેઢી પણ આને જાગૃત રહે એના માટે આ ઢોલ મેળાનું સુંદર આયોજન કર્યું છે. આ ઢોલાની પાછળ ફક્ત સંસ્કૃતિ આ ભૂસાઈ નહીં જાય એના માટેનું છે. આ આદિવાસી સંસ્કૃતિની અંદર પહેલા વાંસળી વગાડતા હતા, પાવા વગાડતા હતા, ગોફણ વાપરતા હતા, તીર કામઠું વાપરતા હતા. આ બધું લુપ્ત થઈ ગયું, કોઈકની પાસે નમૂના રૂપમાં મળે છે. એટલે આવું નહીં થઈ જાય એમ કરીને આ ઢોલ મેળાનું આયોજન કરું છું. ખર્ચો કરીએ છીએ, સંસ્કૃતિ જળવાઈ રહે એ જ મારો આદાય છે, બીજું કશું નહીં. આજે 17મા સાંસદ ઢોલ મેળાનું આયોજન દાહોદના સ્પોર્ટ ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે. ત્યારે દાહોદના જિલ્લા અને દાહોદના આજુબાજુના જે જિલ્લાઓ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્યાંથી બહુ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ એમનો ઢોલ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે અને આ ઢોલ મેળામાં આનંદ માણી રહ્યા છે. દાહોદના પરેલ વિસ્તારમાં અત્યારે 17મા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજમાં ઢોલનું ખૂબ જ મહત્વ હોય છે. મરણ હોય, સુપ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય, આદિવાસી સમાજ દ્વારા ઢોલને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને ઢોલનું મહત્વ આજના આધુનિક યુગમાં જ્યારે લોકો ભૂલતા જઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા પોતાના સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે, યુવાનો પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 17મો ઢોલ મેળો જે પરેલ વિસ્તારમાં યોજાયો છે અને અંદાજિત 250થી વધુ ઢોલ અહીંયા આવ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારથી આજે ઢોલની ટુકડીઓ જ્યારે દાહોદમાં આવી હોય ત્યારે સમગ્ર દાહોદ પણ આદિવાસી સંસ્કૃતિથી ગુંજી ઉઠ્યું છે. અને દાહોદમાં ઢોલ મેળાનો અનોખો જે મેળો આયોજન કરવામાં આવ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.